છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસટી ડેપોમાં એક ભાવસભર પ્રસંગનું આયોજન। ચાર કર્મચારીઓની વય નિવૃત્તિને લઈને ફરજમાંથી નિવૃત્ત થતા કર્મચારીઓને તેઓની દીર્ઘકાલીન અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ એસટી કર્મચારીઓ દ્વારા સન્માનિત કરી અને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। જય હિન્દ। હું છું સંજય શેહરાના। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। ગુજરાત એસટીમાં વર્ષો સુધી નિષ્ઠા, પ્રામાણિકતા અને જવાબદારી સાથે ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિ એ દરેક કર્મચારીના જીવનનો એક યાદગાર પ્રસંગ હોય છે। ત્યારે સહકર્મચારીઓ, અધિકારીઓ અને આગેવાનોએ આ નિવૃત્ત કર્મચારીઓના યોગદાનને બિરદાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસટી ડેપોમાં ખેમરાજભાઈ તડવી, જેઓ ડ્રાઈવર તરીકે સેવા આપી છે, ભરતભાઈ તરફદાર ટીસી, મહેશભાઈ રાઠવા અને માધુભાઈ રાઠવાએ કંડક્ટર તરીકે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી છે। આ કર્મચારીઓ તેઓની વય નિવૃત્તિને લીધે નિવૃત્ત થતા હોય આ ચારેય કર્મચારીઓનો વિદાય સમારંભ બોડેલી એસટી ડેપો ખાતે એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ, મહામંત્રી નરેન્દ્રસિંહ મકવાણા અમદાવાદ તેમજ એસટી કર્મચારી મંડળ વડોદરા વિભાગના પ્રમુખ અતુલભાઈ પટેલ, જનરલ સેક્રેટરી હિતેન્દ્રભાઈ પટેલ સાથે વડોદરા વિભાગના જેએન પટેલ અને બોડેલી ડેપો મેનેજર આઈએમ દોલા ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા નિવૃત્ત થતા ચારેય એસટી નિગમના કર્મચારીઓને તેઓની ફરજ દરમિયાન તેઓએ નિષ્ઠા અને ખંતથી બજાવેલ ફરજને બિરદાવી વર્ષો સુધી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની પ્રગતિમાં આવા કર્મચારીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે અને તેઓની સેવાઓને હંમેશા યાદ રહેશે તેમ કહીને તેઓનું નિવૃત્તિ જીવન સુખ, શાંતિ અને આરોગ્યપ્રદ નીવડે એવી શુભેચ્છાઓ પાઠવી શાલ ઉડાડી પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરી ભાવભીની વિદાય આપી હતી। કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ અને સહકર્મચારીઓએ નિવૃત્ત કર્મચારીઓની સમય પાલન, પ્રામાણિકતા, ફરજ નિષ્ઠા અને મુસાફરો પ્રત્યેની સેવા ભાવનાને યાદ કરી તેઓની કામગીરીની ખૂબ જ ઉમદા મોઢે પ્રશંસા કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિએ નિવૃત્ત કર્મચારીઓ સાથે જોડાયેલી યાદોને વાગોળી હતી। અનેક સહકર્મચારીઓએ વર્ષો સુધી સાથે કરેલી ફરજ દરમિયાનના અનુભવોને શેર કર્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ભાવુક વાતાવરણ દેખાઈ રહ્યું હતું। સમારંભના અંતે નિવૃત્ત કર્મચારીઓએ પણ પોતાના સેવાકાળ દરમિયાન મળેલા સહયોગ બદલ વિભાગના અધિકારીઓ, સહકર્મચારીઓ અને એસટી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે આ સમગ્ર કાર્યક્રમ સૌહાર્દ, સન્માન અને લાગણીના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો। નમસ્કાર। આજરોજ બોડેલી ડેપો ખાતે અમારા એસટી કર્મચારી યુનિયનના 4 મુખ્ય આગેવાનો એવા શ્રી ખીમરાજભાઈ, ભરતભાઈ, માધુભાઈ વગેરે નિવૃત્ત થતા એક નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ, જેમાં અમારી એસટી કર્મચારી મહામંડળ કે જે એસટી કર્મચારી યુનિયનને અમે એફિલિએશન આપેલું છે તેવા અમારા એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી દિલીપસિંહ ગોહિલ, હું મહામંત્રી નરેન્દ્રસિંહ મકવાણા તેમજ પીએફ ટ્રસ્ટી અને અમારા કાર્યકારી પ્રમુખ એવા શ્રી સિંહભાઈ અત્યારે આ લોકોના વિદાય સમારંભમાં તેમને વિદાય આપવા માટે ઉપસ્થિત રહેલ છે। હું આપને એક વસ્તુ એ જણાવી દઉં કે એસટી નિગમ ખાતે ફક્ત મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી, કારણ કે અમારા ત્યાં સરકારમાંથી ડેપ્યુટ થતા ઘણા બધા અધિકારીઓ આવે છે અને જાય છે, તેઓ દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે નિવૃત્તિ વિદાય સમારંભ તો જીએસઆરટીસીમાં જ સારી રીતે યોજાય છે। એટલે આજે બોડેલી ખાતે ખૂબ સુંદર આયોજન થયેલ અને આપણે 4 અમારા આગેવાનોને નિવૃત્તિ વિદાય સમારંભ યોજી અને અમને આવતીકાલે થનાર નિવૃત્તિ વિદાય સમારંભ કરેલ છે। એ માટે બધા સૌ ભેગા થયેલા અને ખૂબ સારી રીતે સુંદર આયોજન કરવામાં આવેલું છે। મારું નામ નરેન્દ્રસિંહ મકવાણા, મહામંત્રી એસટી કર્મચારી મહામંડળ અમદાવાદ। આજ રોજ બોડેલી ડેપો ખાતે હું તરફદાર ભરતભાઈ ટીસી તેમજ ગઢવીભાઈ ડ્રાઈવર, મહેશભાઈ કંડક્ટર, બાલુભાઈ કંડક્ટર જેઓ વય નિવૃત્તિથી અમે આજે રિટાયર થઈએ છીએ અને બધા કર્મચારીઓ મળી અમારું જે સન્માન કર્યું છે એ એમની ખૂબ ખૂબ શુભેચ્છા। આ આગળની અમારી વય નિવૃત્તિનું આગળનું અમારું જીવન સુખમય રહે એ માટે બધા કર્મચારીઓએ અમારા માટે પ્રાર્થના કરી અને અમારું જે સન્માન કર્યું છે એમનો ખૂબ ખૂબ આભાર।